ગુજરાત રાજ્યમાં થોડાક સમય અગાઉ દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું હતું. તો હવે પાટણમાં રાધનપુર અને શંખેશ્વર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તો પાટણમાં જે ગેરકાયદેસર રીતે દારૂ મળે છે તેને લઈને રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મેદાને આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. પાટણના રાધનપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, બુટલેગરો બેફામ બન્યા છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં દારૂનું વેચાણ અટકતું જ નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસને જે હપ્તા મળી રહ્યા છે તેના કારણે દારૂનું વેચાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તો હવે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જિલ્લા પોલીસ વડા સમક્ષ આ બાબતે રજૂઆત કરી છે. લવિંગજી ઠાકોરની સાથે 50થી વધારે ઠાકોર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તો હવે આ સમગ્ર મામલે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. 50થી 60 આગેવાનો એએસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી, એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે તમે કે અમાને સહકાર આપો, એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે, એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે. અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે, એ 100% દારૂ બંધ કરાવવાના છે. હું ઠાકોર પોપટજી, સમી તાલુકા ઠાકોર સેના પ્રમુખ. અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે. તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે, કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે, એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો છતાં નિવડ્યો, આ છેલ્લો પ્રયાસ કેવો છે? છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં, દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામોગામ અમે દારૂ બંધ કરાવીશું. તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં પણ રજૂઆત કરી હતી? હા, આની પહેલાં રજૂઆત કરી હતી. નિવેડો એનો કોઈ નિવેડો ના આવ્યો, એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવું. હા, ગામોગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવવો. પણ શું હોય, બુટલેગરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે. કોના હપ્તા ભરે છે? હવે તો એ લોકો ભરતા હશે મોર ઉપરથી. બુટલેગરો હવે તો આપતા હશે ગમે એને ઉપર. કચેરી સમી મને પોલીસ સ્ટેશનમાં. સમી તાલુકો અને ધધાણા ગામનો છું, અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે. એ ગામડે ફરીને અમે જાતે જ એમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ. એટલા માટે એમ કે આવેદનપત્ર, એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે 2 જણા હોય. સત્તા તમારી એ ભાજપની છે, છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે, તો કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે. એટલા માટે અમે જાગૃત કરવા માટે
આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી? અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. શું કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબે અડ્ડા ચાલુ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.